અને એના વિવાહના મુહૂર્ત ઘડિયા વિશ્વામિત્રે જોયા હતા. ઋષિ વિશ્વામિત્રે જોયેલ સગળા જોશ તોય સીતાને સંતોષ કદી ન મળ્યો કાગડા. જો મુહૂર્ત ઘડિયા રામ સીતાને સુખી ન કરી ગયા હોય તો તમને કરે? તમે તો એ મૂકતા નથી, એમાં નીકળતા નથી. તમે તમારી પતર ધમી નાખી છે મુહૂર્ત ઘડિયાવે. કઈ દેવી તમારી દીકરીઓને બેનોની વારે આવી કે તમે એના તવા કરો ને તમે એની માનતા હો? હજી મને નિવેદ છેડ્યા નથી. લીલું નાળિયેર જોઈ હજી કેટલી અકલ મઠીયું આપણી કોમમાં એવી છે જેની ઘરવાળીની હરીમાં માતાજી આવે તો એના ધણીને ઉઠીને પગે લાગવું પડે. માણસ કહે કે આ ક્યાં તારી બાયડી? તારી માયડી સોખી છે, માતાજી આવી. માતાજી મડી બાઈ મડી ધૂણવા છૂટે હાથે ઝટક્યા મોકળા મૂકી. બીજે 2-4 જણે કીધું ધણીએ એવો ઉઠ્યો ગયો પગે લાગવા. ખબર પડી કે આવ્યો ખરો. માંગ માંગ દીકરા માંગ, માંગી લે દીકરા, તારા મોઢામાંથી પડે એ આપો. તું બોલો છો મને ખબર છે, તારી ખબર જ હોય. મારી મારે જોઈ તમારું વસન. જા જા દીકરા મારું વસન છે. મારી કે તમે તો હમેરા હાથ દિયો છો, કંઈક ને સુખી કર્યા છે, કંઈક ના દુઃખ મટાડ્યા. મારા છૂટા છેડા જોઈ બાપા. મેકરણ કહેશે કુળદેવ થી કૂતરી ભલી કે ઝટ દઈને જગાડે. આ બેઠી દેવ બોલે ની ઓલી ભહીન ભગાડે. તમારી કુળદેવી છે તમારી જનેતા. એક જ દીકરાનો એની કુખેથી જન્મ થયો હોય અને જો ધણી મરી ગયો હોય તો એક દીકરા માટે ભવ ગાળી નાખે આ માતાજી. કોઈ દી વ્યાર તહેવારે પૈયે લાગ્યા છો? છાતીમાં ઢીકા મારો. જેને તમને જન્મ આપ્યો છે લીલેથી હુકે હુવડાવ્યા અને જાતની. અને હવે તો સારું છે શીતળા વહી ગઈ, નકર શીતળાની માનતા કરે. માથે હળગતી હગડી લઈને કાળાવડી માય પાસે જાય માનતા ઉછળાવા. હે મારી માં, મારા દીકરાને ખમા રક્ષા કે હાથ હાથ ગુની હળિયું ખાધ્યું છે આ માતાજી. હવે તમારા હારું કોઈ દી તમારી કુળ દેવી ઓરિજિનલ છે તમારી જનેતા. આપણા પાલનપીર કહે છે માતા બેઠા ન જાવું ગંગ, પિતા ન બેઠા પૂજવી શિવની લિંગ. ઘરના ધણીને છોડી જે નર નારી જાત્રા એ જાય, પાલન ભણે ધર્મ્યો ઈ નાડી વડ ભાંગળ થાય. આપણા સંતો કહે છે પ્રથમ કેને સમરીએ, કેના લીજીએ નામ. માત પિતા ગુરુ આપણા પછી લીજીએ અલગ પુરુષના નામ. તમે કોઈ દી વિચાર્યું છે કુકડો બાયડીનો ભાર ઉપાડે? બેસરાજીને કુકડા માથે નથી બેહાડ્યા? ગમે એવો મોટો કુકડો હોય તો બાયડીને ઉપાડી શકે? કોઈ દી તર્ક બુદ્ધિ થી વિચાર નથી કર્યો કે આ ન હોય. આપણે 2 હાથ છે તો પડખું ફરવું પડે હુવામાં. 4-5 હાથ આ બાજુ, 4-5 હાથ આ બાજુ. હુઈ કેમ? પડખું કેમ ફરે? માતાજીને એવી મહાકાળીને ખરાબ ચિતરી છે. ડોકમાં મુંડકીઓની માળા, હાથમાં લોહીનું કુંડું અને હાથનું સ્કર્ટ ગાગરી. હું એમાં માખ્યું ન બમણે? તમને એમ લાગે માખ્યું બમણે વિના રહી હું એ દુર્ગંધ ન મારે? અને જો પાસે આવે તો તમને ફૂગ ન ચડે? કોઈ દી વિચાર્યું નથી કે આ ન હોય આવું. અને બિચારી એવી હતી નહીં. આપણી આંખે અંધશ્રદ્ધાના પાટા બાંધી જો રાજકારણીયા અને ધર્મગુરુ જેમ પ્રજા અંધારા મરે એમ એને ટેસ્ટ. જોઈ લેજો તમે રાજકારણીયા ભૂવા છે તેના ભેગા ભળી જાય.
રામાપીરના ભક્ત હોય છે તો એના ભેગા પડી જાય, સ્વામિનારાયણના ભક્ત હોય છે તો એના ભેગા પડી જાય, ભંગ્યા છે તેના ભેગા, આપણે હશું તો આપણી ભેગા પડી જાય. મત જોઈ રાજકારણીયા જેનું હૃદય રાજકારણમાં ભેળાઈ ગયું એ હગ્ગા ભાઈનું ભૂંડું કરતા પાછી પેની ન કરે. અને આ દાખલો જોવો હોય તો ઉત્તર પ્રદેશમાં હગ્ગા બાપ દીકરો બે એકબીજાના દુશ્મન, જોઈ લેજો. એટલે રાજકારણીયા અને ધર્મગુરુ જેમ પ્રજા અજ્ઞાન રહે એમ એને પૂજાવાની અને વૈભવ ભોગવવાની મજા આવે. સંતોની વાત ગમતી નથી. કેમ? સંતો આ બધા ઢરડા મટાડે છે, આમાંથી અંધારામાંથી અજવાળામાં લાવે છે. એટલે કઈક સંતોને નાતબાર મૂક્યા છે, ઈસુને ખીલા ઠોક્યા છે. હવે બધા પસ્તાય. હવે હું કામનું? બાજી હાથમાંથી વહી ગઈ. કૃષ્ણને સુખ નથી દીધું આ પરજાઈએ, રામને સુખે રહેવા નથી દીધો, મનસૂરને ફૂળીએ સડાવ્યો, સમસ્ત બ્રેજની જીવતા ચામડી ઉતારી, સોક્રેટિસને ઝેર પાયું, મીરાને ઝેર પાયું, નરસૈયાને નાતબાર મૂક્યો. જેટલા સત્ય માર્ગે હાલ્યા છે એની દશા બગાડી નાખી છે. જો સત્ય સમજવું હોય તો સંતો સિવાય કોઈ સત્ય નહીં કહે. અને સંત કેને કે ભાઈ, સંત કોઈ દી લુગડા રંગે નહીં, સંત કોઈ દી દાઢિયું વધારે નહીં, સંત કોઈ દી ગાજરિયા ટીલા તાણે નહીં, સંત કોઈ દી મંદિરોમાં મહંત થઈને બે નહીં. અને સદગુરુ કેવા